વિકાસ માટે મત, ભાજપ માટે જનસમર્થન. પ્રવીણભાઈ માળીનું સિપુરમાં જનસંપર્ક અભિયાન તેજ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અંતર્ગત રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યકક્ષાના મંત્રી તેમજ મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળી દ્વારા ભાજપના સમર્થનમાં જોરદાર પ્રચાર અભિયાન હાથ ધરાયું છે. 34 સિપુર જિલ્લા પંચાયત સીટમાં પ્રવીણભાઈ માળીએ જનસંપર્ક કરીને મતદારોને ભાજપના વિકાસ કાર્યોની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપ સરકારે વિકાસના અનેક કામો કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ પહોંચાડવામાં સફળતા મેળવી છે. પ્રચાર દરમિયાન સાંસદ સભ્ય હરિભાઈ પટેલ, ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, કમલભાઈ પટેલ, કેશુભાઈ પટેલ, નારાયણભાઈ ચૌધરી, યશવંતસિંહ રાઠોડ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય સિપુર, જિલ્લા પંચાયત ઉમેદવાર, તાલુકા પંચાયત ઉમેદવાર તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. ભાજપને સમર્થન આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રવીણભાઈ માળીએ મતદારોને અપીલ કરી હતી કે વિકાસના માર્ગે આગળ વધવા માટે ભાજપના ઉમેદવારને બહુમતીથી વિજયી બનાવો. આ અભિયાનથી સિપુર વિસ્તારમાં ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ વધુ તેજ બની છે. પટેલ કપિલાબેન ભગુભાઈ, સિપોર સીટ ઉપર 34, સિપોર સીટ 2 ઉપર મેં ઉમેદવારી નોંધાવી છે અને મારો અભ્યાસ BA છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ વિધાનસભાના સિપોર જિલ્લા પંચાયત સીટ પર જનસભા આજે આ જિલ્લા પંચાયતની થઈ. લોકોની અંદર જે ઉત્સાહ છે એ પ્રમાણે લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી તમામ પેનલો અહીં વિજય બનશે અને અપીલ કરવા માટે આવ્યા હતા. લોકોનો ઉત્સાહ જોતા એવું લાગે છે તમામે તમામ સીટો ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે.